નમસ્કાર. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો માટે એક જબરદસ્ત અને બહુ જ મહત્વના સમાચાર છે. એક એવી તક જે કદાચ ખેતી કરવાની રીત અને આવક બંનેમાં મોટો ફેરફાર લાવી શકે છે. તો ચાલો આ શું છે એને ઊંડાણથી સમજીએ. જી હા, આ હેડલાઇન બિલકુલ સાચી છે. આમ તો આ એક લોટરી જેવી જ વાત છે, કારણ કે ગુજરાત સરકારનું સૌથી મોટું અને જેની બધા રાહ જોઈ રહ્યા હતા એ આઈ ખેડૂત પોર્ટલ ફરી એકવાર ખુલી ગયું છે. અને આ વખતે તો જાણે કે યોજનાઓનો આખો ખજાનો લઈને આવ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં આ તારીખો કેલેન્ડરમાં ખાસ નોંધી લેજો. પોર્ટલ ખુલી રહ્યું છે 27 માર્ચથી અને અરજી કરવા માટે પૂરા 30 દિવસનો સમય મળશે. એટલે કે 26 એપ્રિલે પોર્ટલ બંધ થઈ જશે. આ એક મહિનો બહુ જ કિંમતી છે, કારણ કે તકો એટલી બધી છે. પણ આગળ વધીએ એ પહેલાં એક મૂળભૂત સવાલ પર આવીએ. આખરે આ આઈ ખેડૂત પોર્ટલ છે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો સમજીએ. આને આપણે એક ડિજિટલ વન સ્ટોપ શોપ તરીકે ઓળખી શકીએ. મતલબ, જે કામ માટે પહેલાં અલગ અલગ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, એ બધું જ હવે એક જ વેબસાઇટ પર આવી ગયું છે. ભલે ખેતીવાડી હોય, બાગાયત હોય કે પશુપાલન, બધી જ સરકારી મદદની માહિતી અને અરજી કરવાની પ્રક્રિયા બધું એક જ જગ્યાએ. આ ચાર્ટ જુઓ, એ એક બહુ જ રસપ્રદ વાત કરી રહ્યો છે. કુલ 148 યોજનાઓ છે, બરાબર? એમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 94 યોજનાઓ સીધી બાગાયત વિભાગની છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે સરકાર ફળફૂલ, શાકભાજી અને મસાલાની ખેતીને ખાસ પ્રોત્સાહન આપી રહી છે. પણ હા, એની સાથે ખેતીવાડી અને પશુપાલન માટે પણ ઘણી બધી યોજનાઓ છે. ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. આખરે આ બધી યોજનાઓમાંથી ખેડૂતોને કયા કયા નક્કર લાભો મળી શકે છે? શું શું મળી શકે છે? ફરી એકવાર આ આંકડા પર ધ્યાન આપીએ. 148. આ માત્ર કોઈ નંબર નથી, પણ તકોનો કેટલો મોટો વ્યાપ છે એ બતાવે છે. આનો સીધો અર્થ એ છે કે નાનામાં નાના ખેડૂતથી લઈને મોટા ફાર્મના માલિક સુધી દરેક જણ માટે પોતાની જરૂરિયાત મુજબની કોઈને કોઈ યોજના અહીં ચોક્કસપણે મળી જ રહેશે. આધુનિક ખેતીનો પાયો જ આધુનિક સાધનો છે, ખરું ને? ટ્રેક્ટર, રોટાવેટર, પાવર ટીલર આવા મોંઘા સાધનોની ખરીદી પર જે સબસિડી મળે છે એ ખેતીને વધુ ઉત્પાદક અને ઝડપી બનાવવામાં સીધી મદદ કરે છે. આજના જમાનામાં માહિતી જ સૌથી મોટી તાકાત છે, અને સ્માર્ટફોન એ જ તાકાત ખેડૂતના હાથમાં મૂકે છે. બજારના ભાવ જાણવા હોય, હવામાનની આગાહી જોવી હોય કે પછી ખેતીના નવા સંશોધનો વિશે જાણવું હોય, આ બધા માટે સ્માર્ટફોન પર મળતી સહાય બહુ જ કામની વસ્તુ છે. જુઓ, ટકાઉ ખેતી એ ભવિષ્યની જરૂરિયાત છે. વીજળીના મોટા બિલ ઘટાડવા અને પર્યાવરણને બચાવવા માટે સોલાર પંપ પર જે ભારે સબસિડી મળે છે એ આ દિશામાં એક બહુ મોટું પગલું છે. આનાથી સિંચાઈ માટે વીજળી પરની નિર્ભરતા જ ઘટી જાય છે. સારો પાક ઉગાડવો જેટલો જરૂરી છે એટલો જ જરૂરી છે એને બરાબર સાચવવો. પાકને વરસાદ કે જીવાતથી બચાવવા ગોડાઉન બનાવવા માટે અને ખેતરને જંગલી જાનવરોથી બચાવવા માટે ફેન્સિંગ કરવા પર પણ સરકાર આર્થિક મદદ કરે છે. આ આંકડાઓ લાભને વધુ સ્પષ્ટ કરે છે. જેમ કે સ્માર્ટફોન પર 6,000 રૂપિયા સુધીની સહાય, સોલાર પંપ પર તો લગભગ 70% ખર્ચ સરકાર આપે છે, ટ્રેક્ટર પર 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી શકે અને ગોડાઉન બનાવવા માટે 35% સુધીની મદદ. આ માત્ર આંકડા નથી, આ ખેડૂતોના ખિસ્સા પર સીધી રાહત છે. તો આ બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સવાલ એ છે કે આનો લાભ લેવો કઈ રીતે? ચાલો હવે અરજી કરવાની એકદમ સરળ અને સ્પષ્ટ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈપણ ભૂલ વગર લાભ મેળવી શકાય. ઓનલાઈન અરજી કરવા બેસીએ એ પહેલાં આટલી વસ્તુઓ એક ફાઇલમાં તૈયાર રાખવાથી કામ બિલકુલ સહેલું થઈ જશે. આધાર કાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ્ડ ચેક, જમીનના 7/12 અને 8 ઉતારા, અને હા, એક ચાલુ મોબાઈલ નંબર. આટલી તૈયારી હશે તો અરજી કરવામાં વાર નહીં લાગે. હવે આ વખતે એક મોટો અને ફરજિયાત ફેરફાર આવ્યો છે, અને એ છે આધાર વેરિફિકેશન. પણ જો ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે એના વિકલ્પો બહુ જ સરળ છે. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો બસ ઘરે બેઠા જ OTPથી કામ પતી જશે. અને માની લો કે નંબર લિંક નથી, તો પણ ચિંતા નહીં. નજીકના કોઈપણ સેવા કેન્દ્ર પર જઈને ખાલી ફિંગરપ્રિન્ટથી આ કામ આરામથી પૂરું કરી શકાશે. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. પોર્ટલ પર જાઓ, યોજનાઓ વિભાગમાં પોતાની મનપસંદ યોજના શોધો, અરજી કરો પર ક્લિક કરો, બધી સાચી વિગતો ભરો અને પછી અરજીને પહેલાં સેવ કરો અને પછી કન્ફર્મ કરો.
જેવું કન્ફર્મ કરશો તરત જ એક અરજી નંબર મળશે. આ નંબર ખાસ સાચવી રાખવાનો છે. અહીં એક ખૂબ જ અગત્યની વાત છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણા લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે. જુઓ, અરજી ભરીને ખાલી સેવ કરી દેવાનો મતલબ એ નથી કે અરજી પહોંચી ગઈ. એ તો ખાલી એક ડ્રાફ્ટ બન્યો કહેવાય. જ્યાં સુધી અરજી કન્ફર્મ કરો એ બટન પર ક્લિક ન થાય ત્યાં સુધી સમજો કે અરજી સરકાર સુધી પહોંચી જ નથી. એટલે આ છેલ્લું પગલું તો ભૂલ્યા વગર કરવાનું છે, બરાબર? ઓનલાઈન પ્રક્રિયા પૂરી થઈ જાય પછી બસ એક નાનકડું ઓફલાઈન કામ બાકી રહે છે. જે અરજી કન્ફર્મ કરી છે એની પ્રિન્ટ કાઢવાની, એના પર સહી કરવાની અને જરૂરી દસ્તાવેજો જોડીને એને સ્થાનિક ગ્રામસેવક કે સંબંધિત કચેરીમાં જમા કરાવી દેવાની. સરસ. તો અરજી સફળતાપૂર્વક જમા થઈ ગઈ. પણ હવે આગળ શું? અરજીનું શું થશે અને સહાય ક્યારે મળશે? ચાલો હવે અરજી કર્યા પછીની જે આખી પ્રક્રિયા છે એને પણ સમજી લઈએ. આ સવાલ દરેક અરજદારના મનમાં હોય જ છે કે ભાઈ ફોર્મ તો જમા કરાવી દીધું, પણ હવે એની સફર ક્યાંથી શરૂ થશે અને ક્યાં જઈને પૂરી થશે? જુઓ, આ કોઈ અટપટી પ્રક્રિયા નથી. અરજી સબમિટ થયા પછી એની પાત્રતા ચકાસીને પૂર્વ મંજૂરી મળે છે. મંજૂરી મળી જાય પછી ખરીદીના બિલ જમા કરાવવાના હોય. અધિકારીઓ એની ખરાઈ કરે છે અને જો બધું બરાબર હોય તો સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા થઈ જાય છે. અને સૌથી સારી વાત એ છે કે આ દરેક તબક્કે અરજીનું સ્ટેટસ શું છે એ પોર્ટલ પર જ ઓનલાઈન ચેક કરી શકાય છે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો અને આવા જ સરકારી યોજનાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.